તો સુરેન્દ્રનગરમાં પાલિકા બહાર સફાઈ કામદારોનો વિરોધ જોવા મળ્યો, જેમાં પાલિકાએ અચાનક 60 સફાઈ કામદારોને છૂટા કર્યા હતા। 60 સફાઈ કામદારોએ રાજ્યપાલને લેખિતમાં રજૂઆત કરી હતી। 2 દિવસથી કામદારો ધરણા પર બેઠા હોવા છતાં કોઈ ઉકેલ નહોતો આવ્યો। કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારોને નિયમિત પગાર પણ બાકી છે। માનસિક રીતે હારી ગયેલા કામદારોએ ઈચ્છા મૃત્યુની માંગ કરી છે। हाल सुरेन्द्रनगर रुद्रेज नगरपालिका द्वारा 60 થી પણ વધુ સફાઈ કામદારોને છૂટા કરવામાં આવેલ છે, જેથી 22 તારીખના રોજથી પ્રતિક ધરણા નગરપાલિકા સામે કરી રહ્યા છીએ। જ્યારે દેશના તમામ લોકો રામ મહોત્સવ ઉજવી રહ્યા હતા, ત્યારે આ સફાઈ કામદારોએ છાવણીમાં રામની મહોત્સવની ઉજવણી કરી હતી। તેમજ આ રામ રાજ્યની અંદર આ સફાઈ કામદારો આજે બેરોજગાર થયા છે, ત્યારે 3 દિવસથી તંત્ર દ્વારા અમને કોઈ પ્રકારનો જવાબ દેવામાં આવેલ નથી કે અમારી સાથે કોઈ પ્રકારની ચર્ચા કરવામાં આવેલ નથી।